શેર બજાર અને જિંદગી આ યુટ્યુબમાં બધા રોકાણકાર મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એક શેર EID પેરી એના વિશે થોડીક ચર્ચા કરીશું. પણ આપણી ચર્ચા આગળ ચાલે એના પહેલાં એક ખાસ ડિસ્ક્લેમર આપી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો અહીંયા જે કોઈ શેરની ચર્ચા આપણે કરીશું એ ફક્ત અભ્યાસના હેતુ માટે છે. એમાં રોકાણ કરવું કે ન કરવું, કેટલું કરવું, આ બધો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સર્વિસ લઈ અથવા તેમની સલાહ લઈ અને કરી શકો છો. અહીંયા આપણે કોઈ પણ શેરને લગતી લેવાની કે વેચવા માટેની કોઈ પણ ટીપ માટે નથી. ફક્ત એ શેર વિશેનો આપણો અભિપ્રાય શું છે, બજારમાં એના વિશે અત્યારે શું ચાલી રહ્યું છે, એની કેટલીક ચર્ચાઓ આપણે જોવાની છે. આજે જે આપણે શેરની વાત કરવાની છે એનું નામ છે EID પેરી. આમ તો ખરેખર જોવા જઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી ડિફેન્સ, રેલવે, PSU આ બધા શેરો જે છે એમાં ખૂબ સારો એવો કરંટ છે. રોકાણકારોને ખૂબ સારું એપ્રિસિએશન મળ્યું છે. એટલે ખરેખર તો જોવા જઈએ તો જે અત્યારે ચાલે છે, જેમાં સૌથી વધારે નફો મળે છે, જેમાં ઝડપથી પ્રોફિટ મળે અને નીકળી જવાય છે, એવા શેરોમાં સામાન્ય રીતે લોકોનું વધારે આકર્ષણ રહેતું હોય છે. પણ ઘણા બધા વર્ષોના મારા અનુભવ ઉપરથી એક વસ્તુ સમજાણી છે કે આ માર્કેટમાં જો લાંબા ગાળે અને ખૂબ એક સારો એવો મોટો પ્રોફિટ બનાવવો હોય હંમેશા માટે, ક્યારેક વધારે ક્યારેક ઓછો, તો બને ત્યાં સુધી એવી કંપનીઓ અથવા એવી સ્ટ્રેટેજીથી તમારે રોકાણ કરવું જોઈએ કે એ તમને કાયમ માટે શેર બજારમાં રાખે અને તમારી કેપિટલ જે છે એ હંમેશા જાળવી રાખે. હવે આપણે વાત કરીએ EID પેરીની. તો સૌથી પહેલાં EID પેરી તો લગભગ ઘણાને ખબર હશે કે બહુ જૂની કંપની છે. 1800ની સાલથી એ કંપની હતી અને ત્યાર પછીથી મુરુગપ્પા ગ્રુપ જે છે એમણે સંભાળી અને ઘણા બધા ચેન્જીસ કર્યા. મૂળભૂત શુગર સેક્ટરની કંપની છે અને હાઈલી સાયક્લિકલ સેક્ટર ગણાતું હતું શુગર અત્યાર સુધીમાં. પણ છેલ્લા કેટલાક વર્ષોથી શુગર ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો બધો ફેરફાર આવ્યો છે. એના માટે સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગની જે નીતિ હતી એને કારણે એક સમય એવો હતો કે આ બધા જ શેરો જે છે એ લાઇમલાઇટમાં આવી ગયા હતા અને ત્યાર પછીથી શુગરના ભાવો વધારે વધે નહીં એટલા માટે એમાંથી જે રો પ્રોડક્ટ નીકળે છે એમાંથી જ તમે જે મોલાસીસમાંથી બને છે ઇથેનોલ, એની પરમિશન લગતી કંઈક નીતિ ચેન્જ થઈ અને બધા શુગર શેરોને જે ઇથેનોલનો પાર્ટ હતો એના પ્રોફિટમાં મોટો એવો ભાગ એમાં થોડું ઘણું એમને કોમ્પ્રોમાઇઝ કરવાનું આવ્યું છે. અને મિનિસ્ટ્રીથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે કંઈ નિર્ણય છે એ ટેમ્પરરી છે, સમય જતાં એમાં ફેરફાર થઈ શકે છે. પણ EID પેરી આમ જોવા જઈએ તો પ્યોરલી શુગર પ્લે ના કહી શકાય. તમે એમનું સેલ્સ અને એમની પ્રોડક્ટનું બ્રેકઅપ જોશો તો એની અંદર કેટલીક બીજી વસ્તુઓ પણ છે, ન્યુટ્રિયન્ટ્સ છે, શુગર છે, બીજા કેટલાક કેમિકલ છે, પણ જેનો પાર્ટ બહુ ઓછો છે, જેનો કહેવાય કે કોન્ટ્રીબ્યુશન રેવન્યુમાં એનું ઘણું ઓછું છે. બાકી શુગર જે છે એ જ મેઇન એનો બિઝનેસ ગણી શકાય એવું છે. અને શુગરની અંદર પણ ત્રીજા ભાગનો જે છે એ બ્રાન્ડેડ છે અને બાકીના બે ભાગનો જેનો બિઝનેસ છે એ બલ્ક શુગર જે કહેવાય કે જે કહીએ ને કે કોમોડિટી ટાઈપનો એનો બિઝનેસ છે. કંપનીનું માર્કેટ કેપ આમ જોવા જઈએ તો લગભગ 13,600ની આજુબાજુ ગણી શકાય છે બજાર ભાવ પ્રમાણે. માર્કેટ કેપ પ્રમાણે એનું ગણીએ તો PE આપણને લગભગ 15.3 કે એની આજુબાજુમાં આવે છે અને બુક વેલ્યુ 1.71 જેવી છે. કંપનીનું રિટર્ન ROE જે કહેવાય, રિટર્ન ઓફ ઇક્વિટી, એ છેલ્લા 3 વર્ષોનું જોવા જઈએ તો પહેલાં 17%, પછી 15%ની આજુબાજુમાં અને છેલ્લે વર્ષે જે છે 12.70%ની આસપાસ હતું. અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે છે એ સરેરાશ 20.5% જેવી છે. કંપની ઉપરનું દેવું જે છે એ લગભગ નજીવું અત્યારે 0.18 જેટલું ડેબ્ટ કંપની ઉપર કહી શકાય. અને પ્રાઇસ ટુ બુક આપણે જાહેર કરી દીધી છે. હવે કંપનીનું જે શેર હોલ્ડિંગ છે એની વાત કરીએ તો FII 10.22% એમાં ધરાવે છે. DIIનો સ્ટેક 12.55% છે અને DII જે છે એની અંદર SBI મ્યુચ્યુઅલ ફંડ છે, પરાગ પારેખ છે, HSBC છે, આ બધા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ ધરાવે છે. બીજા બે રોકાણકારો જે નામ બહુ પ્રચલિત નથી, કદાચ કોઈને વધારે ફીડબેક હોય તો કોમેન્ટમાં મોકલી શકો છો. હિતેશ દોશી કરીને જે એક રોકાણકાર છે એમનો 2.60 કે 67% જેવો
ભાગ છે અને ગોવિંદલાલ પારેખ જે છે એમનો 2.11% જેવો હિસ્સો જે છે એ કંપનીમાં બતાવે છે. હવે સેલ્સ ગ્રોથ કંપનીનો જોઈએ તો -17% અને પ્રોફિટ ગ્રોથ -3% છે. તેમ છતાં જોવાની વસ્તુ એ છે કે FII અને DII બંનેએ પોતાનો સ્ટેક કંપનીમાં છેલ્લેના સમયમાં વધાર્યો છે. તો આટલો પી જે શુગર જેવી કોમોડિટી સાયક્લિકલ કંપની હોય, અને આમ જોવા જઈએ તો શુગર ઇન્ડસ્ટ્રી માટે આ પી થોડું હાઈ કહી શકાય, કારણ કે કંપનીના છેલ્લા તમે ટ્રેક રેકોર્ડ જુઓ તો ઘણો એવો સમય આવેલો છે કે ત્યારે કંપનીનો રેવન્યુ જે કહેવાય એમાં ઘણા બધા ફેરફાર હોય, નેટ પ્રોફિટમાં ખૂબ ચડ ઉતર હતી. દેવાની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષ પહેલાંનું તમે ડેપ્થ જોશો તો ઘણી બધી વધારે દેખાશે. ધીમે ધીમે કંપની ઓછી કરતી ગઈ છે અને હવે લગભગ નેગ્લિજિબલ દેવા ઉપર કંપની છે. બીજું, બજારમાં બધાને ખ્યાલ છે કે EID પેરી એ કોરોમંડલ ઇન્ટરનેશનલમાં લગભગ 54% જેવો પોતાનો હિસ્સો ધરાવે છે. હવે કોરોમંડલ જે છે એનું માર્કેટ કેપ જોવા જઈએ તો એ લગભગ 48,000 કરોડ જેટલું છે અને EID પેરીનું આપણે 13,600 એટલે માની લો ને કે 13,500 છે. તો 54% એનો હિસ્સો છે. એ પ્રમાણે જોવા જઈએ તો ખરેખર તો EID પેરી જે છે એમાં તમને બાકીનો બિઝનેસ તો સાવ ફ્રીમાં મળે છે, હોલ્ડિંગ કંપનીનું ડિસ્કાઉન્ટ કદાચ તમે બાદ કરો તો પણ. પરંતુ પ્રોબ્લેમ એક વસ્તુનો છે, ધ્યાનમાં રાખવાની એક વસ્તુ છે કે બીજો જે કંઈ બિઝનેસ છે એની પ્રોફિટેબિલિટી છે, કંપની ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ એટલો બધો બહુ હાઈ નથી, સામાન્ય 8 થી 10%ની વચ્ચે ઓપરેટિંગ પ્રોફિટમાં કામ કરે છે. નો ડાઉટ રિટર્ન ઓફ ઇક્વિટી અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ સારી છે. અને મુરુગપ્પા ગ્રુપ એટલે જેને કહેવાય કે કોર્પોરેટ ગવર્નન્સની દ્રષ્ટિએ ગોલ્ડ માર્ક કહી શકાય, ખૂબ સારું કોર્પોરેટ ગવર્નન્સ ધરાવતું ગ્રુપ છે. પ્રમોટર એકદમ નીટ એન્ડ ક્લીન પ્રમોટર છે. અને બીજું કે આ જ ગ્રુપની પ્રમોટર કંપનીઓ ઘણું સારું કરી રહી છે. એ સિવાય મુરુગપ્પા ગ્રુપે હમણાં જ CG પાવર એક્વાયર કરી અને એને પ્રોફિટેબલ કરી અને કંપનીને ઘણી ટ્રેક ઉપર લાવી દીધી છે. તો ગ્રુપ વાઇઝ કોઈ પ્રશ્ન નથી, ફક્ત એક જ વસ્તુ છે કે સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ નેગેટિવ છે. તેમ છતાં પણ શેર આટલો બધો શા માટે ચાલે છે? અને અત્યારે પણ આમ તો હાઈથી ઘણો અત્યારે કરેક્શન થયો છે, તેમ છતાં એના જે છેલ્લા પ્રાઇસ રેન્જ તમે જોવા જાઓ તો ખૂબ જ હાઈ ઉપર જ અત્યારે સ્ટોક કહી શકાય. પણ એનું જસ્ટિફિકેશન થોડુંક તમે અભ્યાસ કરો તો છેલ્લે કંપનીનો કોલ જે છે, જેમાં છેલ્લે આખું યરલી રિઝલ્ટ હતું માર્ચમાં 23નું, જે એમણે કંપનીએ એન્યુઅલ રિપોર્ટ હતો, એની અંદર જે કંપનીએ વાત કરી છે કે કંપની આખી ટ્રાન્સફોર્મ થાય છે, શુગરની કંપનીમાંથી FMCG તરફ પણ કંપની આવે છે. કંપનીએ ઓલરેડી એની બીજી કેટલીક બ્રાન્ડ લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડેડ શુગર આવે છે, બ્રાન્ડેડ જેગરી, કંપની બ્રાન્ડેડ રાઈસ, મિલેટ, દાલ, ગ્રામ્સ જેને કહીએ, આ બધી વસ્તુઓ પણ જેમ બીજી કંપનીઓના બ્રાન્ડેડ આવે છે એ રીતે એ પણ માર્કેટમાં એમણે મૂકી દીધી છે, કારણ કે કંપની પાસે ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટરનું ખૂબ મોટું ઓલ ઇન્ડિયા નેટવર્ક છે. તો એ બધી જે ફેસિલિટી છે એ કંપની એને લેવરેજ કરી શકે છે અને આગળ જતાં કદાચ ગ્રોથ વધારે સારો કરી શકે છે. આ કંપનીનો ફ્યુચર પ્રોસ્પેક્ટ અને હોપફુલનેસ હતી કે જેમાં આપણે કદાચ વિચારીએ અને કંપની અત્યારે લાઇમલાઇટમાં અથવા આટલો પ્રાઇસ ખરેખર સાયક્લિકલ કંપનીને મળે છે એને જસ્ટિફિકેશન હતું. હવે પ્રશ્ન એ આવે કે આના માટે આપણે એઝ એ રોકાણકાર તરીકે શું કરવું જોઈએ? તો એના માટે જેમ મેં આગળ વાત કરી એ પ્રમાણે દરેકે પોતાનો નિર્ણય લેવાનો, પણ છતાંય સ્ટેગ્નન્ટ મેનરમાં ધીમે થોડા કરી અને આ શેરો એકઠા કરી શકાય છે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને. તો એ રીતે તમે કરી શકો છો. અને બીજું કે જો કંપનીએ ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે એનો ગ્રોથ આવે અને ત્યાર પછીથી જે કંઈ એમની યોજના છે કે એઝ એ FMCG કંપની, કારણ કે FMCG કંપની બની જાય તો સાયક્લિકાલિટી થોડી ઓછી થાય અને આમ જોવા જઈએ તો FMCG કંપનીના પી મલ્ટિપલ પ્રમાણમાં ઘણા હાઈ રહેતા હોય છે, તો પી એક્સપાન્શન થવાનો પણ ટાઈમ રહેતો હોય છે. હવે ખાલી થોડી અમથી નાની એવી વાત આપણે કોરોમંડલની પણ કરી લઈએ તો માર્કેટ કેપ આપણે વાત કરી 48,000 કરોડ છે અને કોરોમંડલનો પી 28.7 છે. તો એ પણ આમ પીની દ્રષ્ટિએ ફર્ટિલાઇઝર અને એનો જે બિઝનેસ છે એ પ્રમાણે બહુ સસ્તો શેર તો ન કહી શકાય. રિટર્ન ઓફ ઇક્વિટી એની 24% છે, છેલ્લે વર્ષે 19% હતી અને ત્યાર પછીથી ROCE જે કહેવાય એ છેલ્લા 3 વર્ષની જોવા જઈએ તો 35, 38 અને 26% જેવું રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ
જોવા મળ્યું છે. પણ કોરોમંડલમાં FIIનો સ્ટેક સ્ટેબલ છે, DIIએ પોતાનો હિસ્સો થોડો ઘટાડ્યો છે, પબ્લિકનો થોડો વધ્યો છે. એટલે કોરોમંડલનો ગ્રોથ આવે તો EID પેરી ઓટોમેટિક એમાં પણ ગ્રોથ આવી શકે છે. પણ EID પેરીની જેમ જ કોરોમંડલમાં પણ સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ બંને પણ અત્યારે નેગેટિવ ચાલે છે. કારણ કે ભૂતકાળમાં એમનો ગ્રોથ એટલો આવી ગયો હોય એવું બની શકે. કારણ કે આમ જોવા જઈએ તો ફર્ટિલાઇઝર પણ સિઝન આધારિત બિઝનેસ છે અને કોરોમંડલ આમ જોવા જઈએ તો સિંગલ સુપર ફોસ્ફેટ અને ફોસ્ફેટની માર્કેટમાં ઇન્ડિયામાં ઘણો લીડિંગ પ્લેયર કહી શકાય છે. બીજી એક વસ્તુ એ છે મને જે ધ્યાનમાં ખાસ આવી કે કોરોમંડલની ઇક્વિટી 29 કરોડ છે અને એનું રિઝર્વ જે છે 9,390 કરોડ છે. એટલે કેશ રીચ કંપની અને ફાઇનાન્શિયલી ખૂબ સાઉન્ડ કંપની કહી શકાય. એ સિવાય આટલું રિઝર્વ રહેતું હોય તો ભવિષ્યમાં કંપની બીજા બિઝનેસમાં પોતાના પૈસા પણ નાખી શકે, બોનસ પણ આવી શકે, બાયબેક પણ કરી શકે જો એને બીજી કોઈ યુટિલિટી ન હોય તો હવે આપણે કન્ક્લુઝન કરીએ કે EID પેરી માટે શું કરી શકાય. તો હું પર્સનલી મારો વિચાર કરું તો હું ધીમે ધીમે જ્યારે કરેક્શન આવે ત્યારે સ્ટેગ્નન્ટ મેનરમાં થોડા સ્ટોક જે છે એ ભેગા કરવા માટેનો પ્લાન બનાવું છું. ઓલરેડી મારી પાસે થોડું ઘણું હોલ્ડિંગ છે. હવે પછીના વિડીયોમાં કેટલીક કંપનીઓ મારા ધ્યાનમાં છે જેમ કે ડિનોરા છે, અપાર ઇન્ડસ્ટ્રીઝ છે. એ સિવાય વિચાર એવો કરું છું કે જે કોઈ રેલવેના સ્ટોક છે, ડિફેન્સના છે અથવા PSUમાંથી કોઈ વેલ્યુએશન, કારણ કે PSUમાં સૌથી વધારે પ્રોબ્લેમ વેલ્યુએશનનું કન્વિક્શન અને ગ્રોથ જે છે એ દેખાતું નથી. કારણ કે કંપની પોતે જ આજે 5% અને 6% પ્રોફિટ ગ્રોથથી ચાલે છે. એ કંપનીને તમે માની લો કે 5,000 કરોડનો ઓર્ડર મળ્યો, એણે ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો તો પણ એ કંપનીનો પ્રોફિટ માર્જિન જ એ રીતનો છે તો એની કમાણી કઈ રીતે આવવાની છે. એટલે આ એક શંકા છે. ભલે ભવિષ્યમાં તો કોઈ કંપની કેવું પરફોર્મ કરે આપણે કહી નથી શકતા, કદાચ વસ્તુઓ બદલાય પણ ખરી, પણ તેમ છતાં PSU માટે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તમે પણ કોમેન્ટમાં જણાવી શકશો કે હવે તમે કોઈ વસ્તુ કયા શેરનું એનાલિસિસ ઈચ્છો છો અને એ પ્રમાણે પણ આપણને જરૂર લાગે તો એમાંથી પણ આપણે કોઈ પસંદ કરી અને એનું એનાલિસિસ કરીશું. હજી આના સિવાય ઘણું બધું ડીપમાં એનાલિસિસ કરી શકાય. અને મિત્રો બીજી એક વસ્તુ છે કે આજે એનો ROC, ROE, રિઝર્વ કેટલું છે, માર્કેટ કેપ, આ બધું તમારી પાસે લખેલું જ હશે. પણ મેઇન ઇનસાઇટ જે કહેવાય કે એના વિશે તમારો અભિપ્રાય બનાવવો કે આમાં શું કરવું, હોલ્ડિંગ કરવું, વધારવા, ઓછા કરવા, આ બધી વસ્તુઓ જે છે એની ચર્ચા આપણે ખાસ કરવાની છે. તો આજ માટે આટલું જ. હવે પછીના વિડીયોમાં ફરીથી આપણે મળીશું.